બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘર પર હુમલો કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। મુંબઈ પોલીસે હુમલાખોરને શનિવારે મોડી રાત્રે થાણેથી પકડી લીધો હતો। આરોપીની ઓળખ મોહમ્મદ અલિયાન ઉર્ફે બીજે તરીકે થઈ છે। પોલીસે આરોપીની થાણેના હીરાનંદાની વિસ્તારમાંથી ધરપકડ કરી છે। આરોપી પોલીસ પકડથી બચવા માટે હીરાનંદાની વિસ્તારમાં લેબર કેમ્પમાં છુપાયો હતો। આરોપી થાણેના એક બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરે છે। ઝડપાયા બાદ આરોપીએ ગુનો કબૂલી લીધો હતો। આ પહેલા શનિવારે પોલીસે છત્તીસગઢના દુર્ગમાંથી એક શકમંદની અટકાયત કરી હતી। પોલીસે અત્યાર સુધીમાં 50 જેટલા લોકોની પૂછપરછ કરી છે। આ કેસમાં 35 ટીમો તૈનાત કરવામાં આવી હતી। આ તરફ આરોપીએ પોલીસ પકડથી બચવા માટે અવનવા કિમિયા અજમાવ્યા હતા। પોલીસથી બચવા હુમલાખોર લોકેશન અને પોતાના કપડાં બદલતો રહેતો હતો। પોલીસને કેટલાક સીસીટીવી હાથ લાગ્યા। 16મી જાન્યુઆરીની સવારે 7 વાગે શંકાસ્પદ હુમલાખોર બાંદ્રા રેલવે સ્ટેશન પર નજરે પડ્યો। સવારે 9 વાગે તે દાદરની એક મોબાઈલ શોપમાં હેડફોન ખરીદતા જોવા મળ્યો। 15મી જાન્યુઆરીની રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસતા પહેલા હુમલાખોરે પગમાં ચંપલ નહોતી પહેરી, પરંતુ હુમલા બાદ હુમલાખોરના પગમાં ચંપલ હતી, જેને લઈને પોલીસને શંકા છે કે હુમલાખોર ચંપલ ચોરતો નથી ને। તો છેવટે હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી મૂળ બંગાળનો રહેવાસી અને મુંબઈમાં એક બારમાં કામ કરતો હોવાનો ખુલાસો થયો છે। આજે મુંબઈ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી અને મોટા ખુલાસા કરી શકે છે। આ હુમલાખોર જેની ધરપકડ કરી લેવામાં આવી છે। 72 કલાક બાદ અભિનેતા સૈફ પર હુમલો કરનાર આરોપી સકંજામાં આવી ચૂક્યો છે। મુંબઈના થાણેમાં હીરાનંદાની વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તે એક લેબર કોલોનીમાં છુપાયો હતો। પોલીસથી બચવા માટે તે છુપાયો હતો। આરોપી મૂળ બંગાળનો રહેવાસી છે અને મુંબઈમાં એક બારમાં કામ કરતો હોવાનો ખુલાસો થયો છે। આ પહેલા મુંબઈ પોલીસે 50 જેટલા લોકોની પૂછપરછ કરી છે। આજના દિવસમાં મુંબઈ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી અને વધુ જાણકારી આપી શકે છે। તો મુંબઈના થાણેના હીરાનંદાની વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસથી બચવા માટે તે લેબર કોલોનીમાં છુપાયો હતો। છેવટે તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે। આરોપી મૂળ બંગાળનો રહેવાસી છે અને મુંબઈમાં બારમાં કામ કરતો હોવાનો ખુલાસો થયો છે। અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસે 50 જેટલા લોકોની પૂછપરછ કરી છે। તમામના નિવેદન લેવામાં આવ્યા છે। 72 કલાક બાદ અભિનેતા સૈફ પર હુમલો કરનાર આરોપી સકંજામાં આવી ચૂક્યો છે। મુંબઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। આરોપીનું નામ મોહમ્મદ અલિયાન નહીં પરંતુ મોહમ્મદ સજ્જાદ હોવાનો ખુલાસો થયો છે। આરોપીનું સાચું નામ મોહમ્મદ સજ્જાદ હોવાનો ખુલાસો થયો છે। આરોપીના નામને લઈને અલગ અલગ અટકળો ચાલી રહી હતી। આરોપીનું નામ મોહમ્મદ અલિયાન નહીં પરંતુ મોહમ્મદ સજ્જાદ હોવાનો ખુલાસો થયો છે। આરોપીનું સાચું નામ મોહમ્મદ સજ્જાદ છે તેવો ખુલાસો થયો છે। આરોપી બંગાળ નહીં પરંતુ બાંગ્લાદેશનો હોવાની પોલીસને આશંકા છે। આરોપીનું નામ મોહમ્મદ અલિયાન નહીં પરંતુ મોહમ્મદ સજ્જાદ હોવાનો ખુલાસો થયો છે। આ સાથે જ તે બાંગ્લાદેશનો હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। આશંકા સેવાઈ રહી છે। આને લઈ અને પૂછપરછ કરવામાં આવી રહી છે। આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે આરોપી બંગાળનો છે, પરંતુ તે બંગાળનો નહીં બાંગ્લાદેશનો હોવાની આશંકા છે। સિલીગુડીના રસ્તે મુંબઈ સુધી તે પહોંચ્યો હોવાની પોલીસને આશંકા છે। આરોપીનું નામ મોહમ્મદ અલિયાન નહીં પરંતુ મોહમ્મદ સજ્જાદ હોવાનો ખુલાસો થયો છે। છેવટે શનિવારે રાત્રે આ હુમલાખોરને પોલીસે ઝડપી પાડ્યો છે। તેને લઈને અલગ અલગ ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। જણાવવામાં આવી રહ્યું હતું કે તે બંગાળી છે, પરંતુ તે બંગાળી નહીં બાંગ્લાદેશનો હોવાની આશંકા। आरोपी के साथ पूछताछ करी है और उससे जानकारी निकाल रही है कि क्या क्यों उसने ये मामला किया था, क्यों ये पूरा कांड उसने किया था। अब रही आगे की बात, देखो ये खार पुलिस स्टेशन से सटे ही बाबा हॉस्पिटल है, सरकारी अस्पताल है, वहाँ पे इसको लेके जाएगा। वहाँ पे उसकी पूरी तरह से मेडिकल जांच की जाएगी कि ये ड्रग्स लेता है, ये किस शराब पीता है, क्या इसकी कोई मेडिकल हिस्ट्री है, इसको ब्लड प्रेशर का कोई तकलीफ है, ऐसी कई सारी जानकारी है वो इस अस्पताल में उससे पूछताछ की जाएगी। देखो सबसे पहले 9 बजे प्रेस कॉन्फ्रेंस होगी। प्रेस कॉन्फ्रेंस के बाद इस आरोपी को यहाँ से निकालकर सीधा बाबा हॉस्पिटल लेके जाएगा। बाबा हॉस्पिटल से निकालने के बाद फिर एक बार इसको पुलिस स्टेशन लाया जाएगा
और फिर पुलिस स्टेशन से सीधा बांद्रा कोर्ट, जहाँ पे हॉलीडे कोर्ट बैठता है, उस कोर्ट में उसको पेश किया जाएगा। देखो, हॉलीडे कोर्ट में पेश करने के बाद इस पर पूरी सुनवाई होगी। इसको करीबन ये लगभग तय है कि इसको आज पुलिस कस्टडी ही दी जाएगी, ताकि पुलिस को अधिक समय मिले उससे बातचीत करने का, पूछताछ करने का कि ये हत्या का, इस मामले में उसके पीछे की वजह क्या है, ये जानकारी उसको मिले। इसके लिए ये साफ दिख रहा है कि हॉलीडे कोर्ट आज पूरी तरह से इनको 2 दिन की पुलिस कस्टडी दे सकता है, या फिर कल तक इसको पुलिस कस्टडी मिल सकती है, फिर रेगुलर कोर्ट में इसको पेश किया जाएगा। इसके बाद है वो असली तहकीकात है मुंबई पुलिस की शुरू हो जाएगी कि इस आरोपी ने बार बार बयान क्यों बदला है, बार बार नाम क्यों बदला है। और जैसे अपने संवाददाता वरिष्ठ पत्रकार गणेश ठाकुर बता रहे थे कि ये बांग्लादेशी होने का भी संभव है, तो इसका आधार कार्ड किसने बताया। देखो, अब इसकी जड़ उखाड़ना बहुत जरूरी है, क्योंकि ऐसे कई सारे शख्स है वो मुंबई में है, मुंबई में नहीं भारत भर में है। तो मुंबई के जो जड़ है, इसको किसने आसरा दिया था, इसका आधार कार्ड किसने बनवाया था, इसको काम पर किसने लगवाया था, इसकी पूरी तहकीकात अब मुंबई पुलिस करेगी। और सिर्फ ये आरोपी ही नहीं, तो इसके आरोपी के पीछे कौन कौन इसको मदद करने वाले शख्स है, उनकी भी आने वाले कई दिनों में उसकी तहकीकात होगी, पूछताछ होगी, और फिर ये जड़ उखाड़ने के लिए मुंबई पुलिस आगे क्या क्या कदम उठाती है, ये देखना होगा। देखो, हाल ही में कुछ ही समय में शीतकालीन सत्र में देवेंद्र फडणवीस ने यह बयान दिया था कि बांग्लादेशी जो घुसपैठी है उनके लिए एक डिटेक्शन सेंटर बनाया जाएगा। उसके लिए बीएमसी की तरफ से उन्होंने जमीन की मांग भी की थी। नवी मुंबई में ऑलरेडी एक डिटेक्शन सेंटर है, वहां पे कई सारी पूछताछ हो रही है। मुंबई में कई सारे ऐसे कॉम्बिंग ऑपरेशन है, वहां पे रात में पुलिस जाती है, बांग्लादेशी को उठाती है, उनकी छानबीन करती है। पर अभी जो मामला सामने आया है कि बांग्लादेशी होने के नाते इस आरोपी ने जैसे सलमान खान के ऊपर हमला किया है, ऐसे कहीं पूरी इनकी चैन हो या पूरी इनका कोई रैकेट तो मुंबई में एक्टिवेट नहीं है, ये पूरी जानकारी है मुंबई पुलिस अभी आने वाले दिनों में उससे तहकीकात करके ले लेगी। लेकिन इसके बाद अब मुंबई पुलिस के हाथ में क्या क्या लगने वाला है, ये देखना जरूरी है। देखो, તો છેવટે આરોપી પોલીસ પકડમાં આવી ચૂક્યો છે। શનિવારે મોડી રાત્રે તેને દબોચી લેવામાં આવ્યો છે। આરોપીનું સાચું નામ મોહમ્મદ સજ્જાદ હોવાનો ખુલાસો થયો છે। આ સાથે જ તે બંગાળી નહીં પરંતુ બાંગ્લાદેશી હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે।